નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર 9 વર્ષે ઝડપાયો છે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનાર આરોપી સુશીલ જોશીનો ઉધના પોલીસે ઝડપી લીધા છે। આ શખ્સ છેલ્લા 9 વર્ષથી ફરાર હતો। તેની સામે વેપારીએ સાથે કુલ 2.8 કરોડની ઠગાઈ કરવાનો આરોપ છે। ત્યારે વેપારીઓ પાસેથી માલ ખરીદીને પેમેન્ટ કર્યા વગર લાખોનું ફૂલેકું ફેરવી નાખ્યું હતું। પોલીસે હવે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી ભોગ બનનાર વેપારીઓને ન્યાય મળી શકે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના, યુવકનું થયું છે મોત। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં કથન ખડચર નામના યુવકનું કરુણ મોત થયું છે। નિરમા યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો। આવા બનાવોની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે। 14 નવેમ્બરે એસજી હાઈવે પર કારે 2 લોકોને ઉડાવ્યા હતા। 8 નવેમ્બરે ગુરુદ્વારા પાસે અને 9 નવેમ્બરે ઓઢવમાં એક યુવકનો જીવ ગયો છે। ખોખરામાં પણ એકનું મોત થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી કોમેડી ફિલ્મ બિચારો બેચલરનું પોસ્ટર રિલીઝ। ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ બિચારો બેચલરનું પોસ્ટર રિલીઝ થયું છે। તુષાર સાધુ સ્ટારર આ ફિલ્મમાં એક 28 વર્ષીય યુવક અને તેના પરિવારની પરફેક્ટ પુત્રવધુ શોધવાની મજેદાર અને લાગણીસભર સફર રજૂ કરે છે। વિપુલ શર્મા દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મોમાં પ્રશાંત બારોટ અને જય પંડ્યા પણ સામેલ છે। આ પારિવારિક હાસ્યથી ભરપૂર ફિલ્મ 2 જાન્યુઆરીએ રિલીઝ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવું બન્યું વધુ મુશ્કેલ। અમેરિકામાં ટ્રમ્પની સખત ઇમિગ્રેશન નીતિઓના કારણે ભારતીયો માટે H-1B વિઝા મંજૂરીમાં 70% જંગી ઘટાડો નોંધાયો છે। USCISના આંકડા મુજબ TCS જેવી ટોચની ભારતીય કંપનીઓનો રિજેક્શન રેટ વધ્યો છે અને માત્ર 4.5 હજાર વિઝા ઇસ્યુ થયા છે। બીજી તરફ એમેઝોન અને ગૂગલ જેવી અમેરિકન કંપનીઓ વિઝા મેળવવામાં સફળ રહી છે। આ તણાવ વચ્ચે એલોન મસ્કે ભારતીય ટેલેન્ટના વખાણ કરીને ટ્રમ્પની નીતિ સામે અલગ સૂર કાઢ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં મૌલવી અને ડોક્ટરોના ઘરે દરોડા। દિલ્હીમાં 10 નવેમ્બરના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટ કેસની તપાસ NIA કરી રહ્યા છે। NIA આ મામલે જમ્મુ કાશ્મીરમાં મૌલવી ઇરફાન, ડોક્ટર અદિલ અને મુઝ્ઝમિલ સહિત અન્ય ઘરો પર દરોડા પાડ્યા હતા। NIA જૈશના વ્હાઇટ કોલર મોડ્યુલ અને લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવાઓ શોધી રહી છે, કારણ કે મૌલવી ઇરફાન આ કેસમાં એક મુખ્ય કડી તરીકે સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ ઉત્પાદકો માટે આનંદના સમાચાર। બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 12 ખરીદી કેન્દ્રો પર શરૂ કરવામાં આવ્યા છે। CCIએ કપાસનો ભાવ 1632 રૂપિયા નક્કી કર્યો છે। આ જાહેરાતથી મોટા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે ઉમટી પડે તેવી શક્યતા છે। સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત 2027નો વર્લ્ડ કપ જીતીને નિવૃત્તિ લેશે। વનડેમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રોહિત શર્માના કોચ દિનેશ લાડ સુરતની મુલાકાતે આવ્યા। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે રોહિત શર્મા 2027નો વર્લ્ડ કપ હાથમાં લીધા પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે। તેમણે રોહિતની કારકિર્દી સાથે કેવી રીતે તેણે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીને 351 સિક્સરનો રેકોર્ડ તોડ્યો તેના વિશે પણ વાત કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બાદ મુંબઈમાં ગ્રેપ હોલ લાગુ। મુંબઈના ઘણા વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ ખરાબ અને ગંભીર સ્તરે વટાવી ગયું છે। આને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ અધિકારીઓએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લેવલ 4 હેઠળના નિયંત્રણો લાગુ કરવાનું શરૂ કર્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં માજગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી પૂર્વ, ચકલા અંધેરી પૂર્વ, નેવીનગર, પવાઈ અને મુલુરનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના ડોક્ટર ગણેશની સંઘર્ષ ગાથા। ભાવનગરના તળાજાના ગોરખી ગામ ગણેશ બારૈયાએ શારીરિક ઉણપને હરાવીને નવો ઇતિહાસ સર્જ્યો છે। વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર તરીકે ઓળખ પામેલા ડોક્ટર ગણેશની સરટી હોસ્પિટલમાં ક્લાસ 2 તબીબી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। ખેડૂત પુત્ર ગણેશે નીટમાં 233 માર્ક સાથે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો। હવે તેઓ માસિક 75,000ના પગાર સાથે સેવા આપશે। તેમનો આ સંઘર્ષ અને સફળતા સાબિત કરે છે કે મન હોય તો માંડવે જવાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં કૂતરો લઈને પહોંચ્યા રેણુકા ચૌધરી,
બીજેપીનો વિરોધ. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એક કૂતરું લઈને સંસદ પરિસરમાં પહોંચ્યા. આ મુદ્દે બીજેપી સાંસદ જગદંબિકા પાલે સખત વિરોધ દર્શાવ્યો અને કાર્યવાહીની માંગ કરી. રેણુકા ચૌધરીએ જવાબ આપતા કહ્યું છે કે આ નાનું અને નિર્દોષ જાનવર છે. કરનારા અને ડંખ મારનારા તો સંસદમાં છે, આ કૂતરા નહીં. તેનું આ પગલું ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો -20 ડિગ્રીમાં ભારતીય જવાનોનો ક્રિકેટ રમતો વિડીયો વાયરલ. સોશિયલ મીડિયા પર ઇન્ડિયન આર્મી જવાનોનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સૈનિકો -20 ડિગ્રીની હાડ થીજાવતી ઠંડીમાં બરફના દડા અને પાવડા વચ્ચે ક્રિકેટ રમી રહ્યા છે. મુશ્કેલીમાં પણ જવાનોનો અતૂટ જુસ્સો અને ઉત્સાહ જોઈને દેશવાસીઓ ગદગદિત થઈ ગયા. આ વિડીયો પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. આ દ્રશ્ય સાબિત કરે છે કે સરહદ પર તૈનાત વીરોનો જોશ માઇનસ ટેમ્પરેચરમાં પણ હંમેશા રસ રહે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટની હવા પ્રદૂષિત, માસ્ક પહેરીને નીકળવું હિતાવહ. રાજકોટની હવા ખરાબ થવાને કારણે લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા આ બીમારીઓના કેસ વધ્યા છે. શિયાળામાં સવારે પ્રદૂષણ હોવાથી વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. સવારે રાજકોટમાં એર ક્વોલિટી 200ની આસપાસ પહોંચી ગયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચની ઓફિસ બહાર BLOનો ઉગ્ર વિરોધ. પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયામાં લાગેલા BLOએ કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કામના ભારે દબાણ અને અમાનવીય તણાવનો આરોપ લગાવતા BLOએ હંગામો મચાવ્યો હતો, જેને રોકવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી. વિરોધને પગલે ચૂંટણી પંચે કોલકાતા પોલીસ કમિશનરને અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.